નમસ્તે ગુજરાત। આજે તારીખ 3 ઓગસ્ટ અને વાર રવિવાર। આજના તાજા હવામાન સમાચારની અંદર ગુજરાતની અંદર 3 થી 7 તારીખની વચ્ચે આવવા જઈ રહ્યો છે એક નવો રાઉન્ડ, જેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। આગામી 2 દિવસ હવામાન કેવું રહેશે તેની પણ વિગતે જાણ કરીશ। હવામાન વિભાગ અને આંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી ગઈ છે। 3 તારીખ એક નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને બીજું કે નવું નક્ષત્ર બેસી રહ્યું છે। નવું નક્ષત્ર ને નવો રાઉન્ડ લઈને આવશે સારો એવો વરસાદ। આગામી 5 દિવસ કેવા રહેવાના છે તેની વિગતે ચર્ચા કરીશું। સૌપ્રથમ જાણી લઈએ કે નવું નક્ષત્ર બેસી રહ્યું છે જેનું નામ છે આશ્લેષા। આ નક્ષત્ર 3 તારીખથી શરૂ થઈ રહ્યું છે। તેનું વાહન ગધેડો ગણવામાં આવે છે ને આ નક્ષત્ર 3 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલવાનું છે, એટલે કે જન્માષ્ટમી સુધી આ નક્ષત્ર ચાલવાનું છે। આ નક્ષત્રમાં 14 થી 15 દિવસ હોય છે। આ નક્ષત્રની અંદર 2 રાઉન્ડ જોવા મળવાના છે। એક રાઉન્ડ 3 થી 6 તારીખની વચ્ચે અને બીજો રાઉન્ડ 19 થી 16ની વચ્ચે। આ નક્ષત્રની અંદર કોઈ ભયંકર કે અતિ ભારે વરસાદ જોવા નહીં મળે, એટલે કે જે 8 ઇંચ 10 ઇંચ કે 12 ઇંચ જેવા વરસાદ પડતા હોય છે એ આ નક્ષત્રમાં જોવા નહીં મળે, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે। આ નક્ષત્રનું વાહન ગધેડો ગણવામાં આવે છે, કેમ કે ગધેડાની ઝડપ ઓછી હોય છે, એટલે કે આ નક્ષત્રમાં પણ વરસાદની ઝડપ ધીમી એટલે કે ઓછો વરસાદ પડી શકે છે, પરંતુ એવું નથી કે બિલકુલ વરસાદ નહીં આવે। આ નક્ષત્રમાં 2 રાઉન્ડ જોવા મળશે, જેમાં હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। અને આ નક્ષત્રમાં 2 રાઉન્ડ જોવા મળશે, જેમાં 3 થી 7 તારીખની વચ્ચે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ 19 થી 15 તારીખની વચ્ચે જોવા મળશે। પહેલા રાઉન્ડની વાત કરીએ તો પહેલો રાઉન્ડ જે 3 તારીખથી શરૂ થવાનો છે, જે 7 તારીખ સુધી ચાલવાનો છે, એ ગુજરાત રાજ્યમાં કોઈ ભયંકર વરસાદ લઈને નહીં આવે, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે, એટલે કે 3 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે। ભારે વરસાદની કોઈ સંભાવના નથી। અને મિત્રો, 3 થી 7નો રાઉન્ડ છે, સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે। તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે। અને આગળ જાણીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હમણાં જ એટલે કે 27 થી 30 તારીખની વચ્ચે જે સારો એવો રાઉન્ડ હતો તે ત્યાં સારો એવો વરસાદ લઈને આવ્યો હતો, એટલે કે ત્યાં જે 11-12 ઇંચ જેટલા વરસાદ પડી ચૂક્યા છે, એટલે ત્યાં વરસાદની ખાસ જરૂરિયાત નથી, પરંતુ હાલ સૌરાષ્ટ્રમાં ખાસ જરૂર છે વરસાદની। 1 મહિનાથી કોઈ એવો મોટો વરસાદ સૌરાષ્ટ્રની અંદર પડ્યો નથી। અને બીજા રાઉન્ડની વાત કરીએ તો એટલે કે જે 19 થી 15 તારીખની વચ્ચે આવવાનો છે, તેમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। પછી મિત્રો, આ નક્ષત્ર પૂર્ણ થશે ત્યાર પછીનું નક્ષત્ર એટલે કે ફાલ્ગુની નક્ષત્ર, આ નક્ષત્રની શરૂઆત 16 તારીખથી થશે અને 30 તારીખ સુધી ચાલવાનું છે, જે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે તેવી સંભાવના છે। તમને મિત્રો જણાવી દઉં કે આ મહિનાના શરૂઆતના 15 દિવસ ઓછો વરસાદ રહેશે, પછીના 15 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે, એટલે કે 15 થી 30ની વચ્ચે અતિવૃષ્ટિ પણ મળે તેવી સંભાવના છે। અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે। આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે તે વિંડીના માધ્યમથી જોઈએ તો સૌપ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢ, વેરાવળ, ઉના છે, પોરબંદર, રાજકોટ, ત્યાર પછી મોરબી, ચોટીલા, જામનગર, દ્વારકા, આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે।
ત્યારબાદ કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં વરસાદની સંભાવના ઓછી છે. આ ઉપરાંત નલિયા વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર છે, મહેસાણા છે, રાધનપુર છે, આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના ઓછી છે. આ ઉપરાંત ગોધરા, બોડેલી આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, નવાપુર, આહવાના વિસ્તારો છે. ત્યારબાદ વલસાડ, સેલવાસા આ વિસ્તારોમાં વરસાદ સારો એવો વરસી શકે તેવી હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનમાં જોઈએ તો આજે તારીખ 3 તારીખની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર વિસ્તાર અને બનાસકાંઠા, પાટણ છે, સાબરકાંઠા છે, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ આ વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના ભાગ છે જેમાં નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ આ વિસ્તારોમાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. એટલે કે 1 થી 75% ભાગમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ત્યારબાદ 4 તારીખની વાત કરીએ તો 4 તારીખે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગો તેમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ જે દક્ષિણ ગુજરાત છે તેમાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. 5 તારીખની વાત કરીએ તો 5 તારીખે પણ કચ્છ વિસ્તારમાં ઘણા છૂટાછવાયા સ્થળે વરસાદ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે તેમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. 6 તારીખની વાત કરીએ તો 6 તારીખે પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. બાકીના વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં વધારે આગાહી આપવામાં આવી છે જેમાં ઘણા બધા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે. એટલે કે 75% ભાગમાં વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. 8 તારીખની વાત કરીએ તો 8 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. એટલે કે મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ વરસવાની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે અને કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે.